સીતારામ બધાયની તો અટાણે વાગેગા 100 નદી આથીમું છે ને આપણી આ ટીનુની હે ને જરાક ઓલા બોઘો હોય કે પછી સાંભળી બગાડ હોય લગભગ તો બોઘો છે મણી ગઈ એટલે બધા ખાસ ખબર ને જી હોય તો એના માટે હે ને આપણી એક દવા બનાવી તો આ કોઈની પણ ભીહું નહીં કે ઝીણકી પાડ્યું નહીં કે હું બઘા જેવું થાય ને તો જો હળદર ને માખણ આપણી તાજું હોય તો હાલે ને એકાદા 2 દિન વાહી હોય ને તોય હાલે તો આ રીતનું હળદર ને માખણ ને હે ને મલમ બનાવી નાખવાનું પછી કેરવે પછી ખાઈ જવાનું એટલે આની મટાઈ જાય એને આ ના ના ઈ નો માટે એને ભૂંહવાનું 2-3 ટાણા ભૂંહીએ ને તો સાંભળી જેવી સાંભળી પર ઉપારી આવે જાય ને બોઘો હોય ને એ વિયો જાય જા હે ને સાંભળાજી હું સાંભળું થઈ ગયું નકર હે ને બહુ આની પરિસ્થિતિ ખરાબ હતી ને પાછી કાપીની હે ને એટલે ઇન્જેક્શન ને દવા ને બહુ ન દેવાય એવી ડોક્ટરની સલાહ હતી એટલે પછી આ દેશી દવા અને આ તો બહુ કામ સારું કર્યું બહુ જોરદાર હા આજે મેં કાલે હે ને એક જ ટાણું પીધું પાછું એ તો નવું નથી થતું નકર હજી એમ થાય કે કામ છે ને પાછું હે ને એને આ ઓલા ખંજવાયર આવે ને તે બિસાડી ઘોહે તે વધારે એટલે વધારે થાય તો જા માખણ ને રૂપારું ભૂંગીએ ને તો કોણી સાંભળી થઈ જાય ને મોટે પણ જાય ને ઓલી ઝેરકી ઓલી સીકુડી ની જરાક શરૂઆત થઈ ડોકીમાં એની ભૂંહે દેવ બંધ મારા આટા ભીંગ દોવાનું મોડું તો થાય પણ વાંધો ના એકનું કામ પતાવેલું